આજ તો ફાઇનલી પરામાંથી મગફળી કાઢવાનો ટાઈમ આવી ગયો. ટ્રેક્ટર બોલાઈ નાખ્યું, બધી મગફળી પાડી નાખી, વીરવામાં બોલાઈ નાખી, બાકા ચીકીને ખબર નહીં કે રાતે આપણે મગફળી પાડવામાં છાંટી જોઈએ દવા. તો જય શ્રી રામ બધા મિત્રોને. સવારના પોરમાં તમારો ભાઈ આવી ગયો તો વાડીએ. આજે આપણે મગફળી પાડવાની તો મગફળીમાં પેલા ઉપર મગના છોટા પછી થોડી ખાલી છેલ્લે ઉપર નાખી મગફળી, કેમ કે ટ્રેક્ટર વડે ચડે તો છુંદાઈ નહીં. અને પછી સીધો બને નાખ્યો ચાનો કોટો ચડાવી લીધો. પછી અમે બી સીધા નીકળી ગયા નારિયેલ વધારે. તો નારિયેલ વધારે ડેન્જરસ થઈને આવ્યા પરબત બાપાના મંદિરે, નારિયેલ વધારે લીધું. પાછી સીધી ખસકાય આપણી વાડી બાજુ. વાડી આવી ગયા, ટ્રેક્ટર વાળો આવી ગયો તો પછી આપણા કાકાનામાં મગફળી પાડતો હતો, એને પીવો તો ચા. તો ચા બને નહીં, પાછો ચાનો કોટો ચડાવી લીધો, મગફળી શેકી નાખી. મગફળી ખાઈને સીધા નીકળી ગયા ઘર બાજુ, કેમ કે આપણે બપોરનું ટિફિન લેવા જવાનું હતું ઘરે. તો ઘરેથી ટિફિન લઈને પાછી સીધી ખસકાઈ ઘરે આવ્યા. વાડીએ જોયું તો આપણામાં મગફળી પડવાનું થઈ ગયું હતું ચાલુ. અને ભાઈ અત્યારે તડકો બહુ જ નતો, તડકો લાગતો હતો, બપોરા થઈ ગયા હતા, બપોરા કરવા હતા. તો ઝૂંપડી આવી ગઈ ને બે ગયા બપોરા કરવા. પછી આપણે જરી કોઈ આરામ કર્યો, પછી પીતો ચા પીને આપણે આવી ગયા હતા મગફળી વીરવાનું. મગફળી તેમ તો જોરદાર ની પડી, પણ ભાઈ ગારાની હિસાબે વહમી બહુ લાગ્યો. અને ભાઈ વીરમાં બોલે બાકા ઝીકી એટલી બોલે ઉથલ વળી ગયા. જોયું તો નકરા પાથરા દેખાય. વળી પાછો બને ચાનો કોટો ચલાવી તો તાકાત આવી ગઈ. પાછા આપણે આવી ગયા મગફળી વીરમાં. તો ધ્યાનમાં લગર મગફળી વીરીને અડધા પરાની મગફળી વીણી નાખીને તમે ચારી કોર જોયું તો નકરા પાથરા દેખાય. પાથરામાં ફાલ ટીમ તો હારો હતો, પણ આપણે હાલત થઈ ગઈ હતી ત્યાં સીધી વાડીએ લંબાઈ દીધી હો. તો ભાઈ નિરાતે આપણે ઘરે આવ્યા નાઈ ધોઈને થઈ ગયા હતા. ત્યાં કર્યા વારું કરીને સીધા આવી ગયા વાડીએ, કેમ કે એને મગફળીમાં આવે ભૂંડરા. એટલે આપણે મગફળીના ચારે સીધે છાંટતો નથી દેવો. તો પપ્પા દવા છાંટતા હતા ને આપણે બત્તી પકડીને ઉભા હતા. તો તમે ગાયો ઘાવ ફોલો કરતા જાવ. આપણે મળશું કાલે. તો બાય બાય.